આજ રોજ તારીખ 15/12/2025ના રોજ શિક્ષણ મુદ્દે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ઝઘડિયા તાલુકાના પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આગેવાનો શું કહી રહ્યા છે સાંભળો। CID ટ્રસ્ટ ન્યૂઝ ભરૂચ ગુજરાત બ્યુરો ચીફ મહેશ વસાવા। સરકાર તરફથી રજૂ કરવામાં આવ્યો છે। સરકાર તરફથી જે આદિજાતિ છાત્રાલયને જે ખોલવામાં આવ્યા છે એમાં શિક્ષણની અત્યારે બહુ જ કફોડી હાલત છે ને એ લોકોને જે ગ્રાન્ટ ને એ બધું મળવું જોઈએ નથી મળતી। શિક્ષકોની પણ બહુ ઘટ છે। માધ્યમિક વિભાગમાં પણ શિક્ષકોની ઘટ છે। 300 શિક્ષકોની ઘટ સામે ખાલી 239 જગ્યાઓ છે, એટલે 65% પ્રમાણે ઘટ 2009 થી જગ્યાઓ ખાલી છે। ઉચ્ચતર ધોરણ 11 અને 12 સાયન્સમાં 148 શિક્ષકોની સામે 57 એટલે 38% જેટલી ઘટ છે। એટલે આ બધી જે ઘટ છે અને જે શિક્ષણનું કથરી રહ્યું છે, અત્યારે તમે જો તો એસઆરમાં પણ શિક્ષકો રોકાયેલા છે। અત્યારે પરીક્ષાઓ આવી રહી છે અને એમાં પણ શિક્ષકો એસઆરની કામગીરીમાં લાગેલા છે, જે પ્રાથમિક ને એની મહિના। તો એ બાળકોનું ભવિષ્ય શું થશે? એક બાજુ આપણે એવું કહીએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ, યુવાઓ પઢાઓ દેશ કો બચાવો આગે ले जाओ। તો અત્યારે આ તમે જુઓ તો જે શિક્ષણની જે મોટામાં મોટી ગોળ ખોદાઈ રહી છે ને આજે જે સરકારી શિક્ષણ છે એની જગ્યાએ પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે। એમાં જે બાળકો છે કે જે બિચારા ગરીબ લોકોના બાળકો છે કે જે પછાત લોકોના છે કે ગમે તે મિડલ ક્લાસના પણ જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો એ લોકોના બાળકોને શિક્ષણ મળવું જોઈએ। એની જગ્યાએ પ્રાઇવેટાઇઝેશનને વધારે મહત્વ આપીને આ જે શિક્ષણને આજે એ કરવામાં આવી રહ્યું છે, તો આ દેશ વિશ્વગુરુ બનાવવાની જો આપણા વિસ્તારની વાત કરો છો કે બીજા બધાની વાત? અને બધાની તો સમગ્ર એમ તો આપણા વિસ્તારમાં જ છે ને, આ તો બધાને લાગુ પડે છે। ગુજરાતમાં આપણા વિસ્તારમાં નવોદય પછી કોઈ રેસિડેન્સી ઘણી બધી સ્કૂલો પહેલી વાર એટલી સાથે એક જ પ્રાંત વિસ્તારમાં જોઈ, ક્યાંય બાકી નોર્મલી જિલ્લામાં એક હોય ના એટલે સારું, પણ ચાલો આટલી બધી સ્કૂલો તમે કહો છો કે શિક્ષણનું સ્તર ક્યાં આવ્યું છે? તમે શિક્ષકોની સંખ્યા તો ઘટતી છે। અમે શિક્ષણનો સ્તર સાહેબ ક્યાં પહોંચ્યું? આમાં શું છે અશ્વિનભાઈ, આમાં શું પ્રાંત સાહેબ, આની અંદર આ એટલા માટે સરકારને જે તે સરકારને આ ખબર છે કે જો આદિવાસી સમાજ જો ભણી ગણીને આગળ વધે તો સારું અમારે ત્યાં કોણ પછી ઝાડુ પોતું કરવા આવશે? હા એ સાહેબ એના આપણા સાહેબ મીડિયામાં મને ખબર છે આપણા છે બધા એના કરતા સાહેબ એક જ વસ્તુ એટલે લાઈવ થાય ને લાઈવ બીજે સુધી પહોંચે એટલા માટે બોલવું પડે। આપણે એક વસ્તુ છે કે જો ખરેખર આપણા યુવાઓ આપણા બચ્ચાઓ બરાબર છે બાળકો ભણશે તો આ દેશ વિશ્વગુરુ બની શકશે। આપણી કાને નોલેજ હશે, આપણી કાને વિજ્ઞાન હશે, જ્ઞાન હશે, તો આ દેશ ઓટોમેટિક જ વિશ્વગુરુ બનવાનો છે, એમાં કોઈ સવાલ પણ નથી। હું એક મૂવી સ્કૂલમાં ગયો, સ્કૂલમાં બિલ્ડિંગ મળે જગ્યા માટે, બરાબર એક છોકરી પાણી લઈને એટલે પૂછ્યું શું કરે, ક્યાં ભણવા પડે? સાતમા ધોરણમાં। બરાબર શું કરવાની મોટી થઈ? ડોક્ટર બનવાની। ક્યાં ભણવાની? આઠમા ધોરણમાં। આદર્શ નિવાસી શાળામાં જઈશ, તને કોણ એડમિશન આપશે? બરાબર હિસાબ પડી જતા એટલે સાહેબ 100% પાસ થઈ જવાનું છે। મને વાત એટલા માટે યાર એટલે કોન્ફિડન્સ છે શિક્ષકોની ઘર સાહેબ। આમાં એવું છે કે હીરો કાચો હોય ને એને ઘડવા માટે ઘડે તો કરીને એને આપણે પાણીદાર બનાવો। 100%। હવે એ પાણીદાર બનવાની મેં જો આપણી કચાશ હોય ને તો હીરો તૂટી જાય। હવે તૂટી જાય તો નથી બનવાનો। તો આજે સરકાર જે આ નીતિ રીતિ ચલાવી રહી છે શિક્ષણ માટે એ ખરેખર બહુ છે। આજે પૈસામાં તમે જો બેરોજગારી ઊભી થઈ છે, આ થઈ છે, એનું કારણ શું છે? આજે લોકો એવું કહે છે કે આપણે અહીંયા યુવાઓ ભણેલા છે બરાબર છે, પણ એ સ્કિલ નથી એમની પાસે। અમે સાંભળો છે પેપરમાં આવે છે, સરકાર પણ પોતે કહે તો સ્કિલ નથી, તો સ્કિલ માટે આપણે શું કરવું? તો એ બધું સરકારે આજની સરકારે જે આપણે શિક્ષણનું બજેટ છે એ બજેટને આજે વાપરીએ છે તો એ બજેટને સહી તરફથી એને વપરાય અને સારી રીતે એનું એ થાય ને નાનામાં નાનો વર્ગ જો આગળ આવશે તો જ આ દેશનો ઉદ્ધાર થશે, નહીંતર આ દેશ આને આ જ પરિસ્થિતિમાં રહેવાનો છે। તો શું આપણે છોકરાઓને ભણાવવા છે કે પાછા એમને અભણ જ રાખવા છે એ તરફ જો આપણે શું કરવું એ અમારી વાત છે આ ભારતીય ટ્રાઇબલ પાર્ટી તરફથી। તમે આ રાજ્યપાલશ્રીને, તમે રાષ્ટ્રપતિશ્રીને અને કેટલા લાગતા ઓળખતા છે એટલે આને પહોંચાડશો એવી અમારી એ છે।